ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોને એવી બાતમી મળી હતી કે મહુવાના ભાદરોડ ગામ નજીક કોઈ ઈસમો ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખી અને તેનું વેચાણ કરે છે। ત્યારે બાતમીવાળા સ્થળે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ રેડ કરતા 576 વિદેશી દારૂની બોટલ સહિત 1,12,280ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને દબોચી લીધા હતા। ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા તથા LCB સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સૂચનાઓ આપેલ અને જે અંતર્ગત તારીખ 10/10/2025ના રોજ ભાવનગર LCB પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ભાદરોડ ગામે રહેતો રવિભાઈ સૂર્યકાંતભાઈ જોશી તેના રહેણાંકી મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે। જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના માણસો અને નીચે મુજબની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન યુટી ઓફ દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓનલી લખેલી કંપની સીલપેક નાની મોટી બોટલો સાથે હાજર મળી આવેલ, જેથી તેઓ વિરુદ્ધ ભાવનગર મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલા આરોપીની વાત કરીએ તો રવિ સૂર્યકાંતભાઈ જોશી, ઉંમર વર્ષ 35, રહે માયરો ઢોરો ભાદરોડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। બીજો આરોપી દર્શકભાઈ ભરતભાઈ જોશી, ઉંમર વર્ષ 38, રહે પ્લોટ નંબર 101, ગોકુળનગર, ભરતનગર, ભાવનગર। લાલુ રહે કિરણ હોસ્પિટલ પાસે કતારગામ, સુરત, પકડવાનો બાકી છે। કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો રોયલ ચેલેન્જ ફાઇનેન્સ પ્રીમિયમ વિસ્કી 180 ml બોટલ નંગ 110, કિંમત 29,700। ઓક્સસ્મિથ ઇન્ટરનેશનલ બ્લેન્ડેડ વિસ્કી 180 ml બોટલ નંગ 74, કિંમત 19,980। એન્ટિક્વિટી બ્લુ અલ્ટ્રા પ્રીમિયમ વિસ્કી 750 ml બોટલ નંગ 22, કિંમત ₹39,600। બેક પાઇપર ડિલક્સ વિસ્કી 1 લીટર બોટલ નંગ 5, કિંમત ₹7,000। રોયલ ચેલેન્જ ફાઇનેન્સ પ્રીમિયમ વિસ્કી 2 લીટર બોટલ નંગ 5, કિંમત ₹15,000 મળી કુલ ₹1,11,280નો મુદ્દામાલ કબજે કરેલ છે। આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફની વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી VC જાડેજા તથા LCB સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગલસર, ગંભીરભાઈ પરમાર વગેરે જોડાયા હતા।